નમસ્કાર, આપનું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. શરૂઆત કરીએ આજના એપિસોડની. સૌથી પહેલા વાત કરીએ રાજકોટની. રાજકોટના રામ ચર્ચામાં છે. રામભાઈ મોકરિયા. પહેલા એમનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોતે અભદ્ર ભાષા વાપરી રહ્યા હતા. ત્યારબાદ ફરી પાછો એક વિડીયો આવ્યો છે જ્યાં પોતે એક ખાનગી ચેનલના રિપોર્ટરને ધક્કા મારતા જોવા મળે છે. કહે છે કે તારા બાપનું ઘર નથી, આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. હવે એમાં પણ બે પક્ષો છે. એક પક્ષ એવું કહી રહ્યો છે કે પત્રકારોએ આમ કોઈના ઘરમાં ન જવું જોઈએ. બીજો પક્ષ એવું કહી રહ્યો છે સાંસદ જોડેથી ભાષા અને સંયમની અપેક્ષા કરવામાં આવે છે. એ હવે જેના તર્ક છે. રામભાઈ અત્યારે ઘણા વિવાદોમાં એટલા માટે આવ્યા છે કારણ કે એમણે પોતે કહ્યું કે એમણે પોતે એક ફાયર ઓફિસરને 70,000 રૂપિયા આપવા પડ્યા હતા, જેને લઈને આખો આ વિવાદ શરૂ થયો. એના પછી રામ મોકરિયાનું એક ખાનગી ટીવી ચેનલ સાથે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ સામે આવ્યું, જેની અંદર તેઓ ખાનગી ચેનલના વડા સાથે ખુલીને વાત કરી રહ્યા છે. રામભાઈ કહી રહ્યા છે કે તમને બધાને ખબર છે ભ્રષ્ટાચાર કઈ હદ સુધી ફેલાયેલો છે. એમણે એમ પણ કહ્યું કે હું મારી રીતે સરકારમાં રજૂઆત પણ કરું છું અને અમે પ્રયાસ કરીએ છીએ. પરંતુ આની સાથે સાંસદશ્રી એ વાત ભૂલી ગયા કે પોતે સાંસદ છે. જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતો હોય તો સૌથી પહેલી નૈતિક જવાબદારી એક નેતા તરીકે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તો એમની જ બને છે કે એમની સામે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં ફરિયાદ કરવામાં આવે. સાથે ઘણા લોકો એવો પણ પ્રશ્ન ઉઠાવે ને કે ખાલી નેતાની શું કામ જવાબદારી આવે? પ્રજાની પણ જવાબદારી બને છે કે ભ્રષ્ટાચાર ન થવા દેવો જોઈએ, કોઈને લાંચ ના આપવી જોઈએ. તો એની માટે થઈને એનો જે જવાબ છે રામ મોકરિયાએ પોતાના ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં કહ્યું. એમણે કહ્યું કે બધાને ખબર છે કે કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો કેસ કેટલો લાંબો ચાલુ છે ને એમણે એક ઉદાહરણ પણ આપ્યું. સાંસદના આ શબ્દો છે. વિચાર કરો, સાંસદ જો આવું કહી રહ્યા છે કે અત્યારે આવી સિસ્ટમ છે, આટલું ભ્રષ્ટ તંત્ર છે આપણું, અને વ્યક્તિ જો ફરિયાદ કરે ને તો પછી ફરિયાદનો ક્યારે અંત નથી આવતો, એ કેસનો ક્યારે અંત નથી આવતો, તો વિચાર કરો એક સામાન્ય નાગરિક ક્યાં જાય? જ્યારે નેતાઓ, અધિકારીઓ ઘણી વાર ઘણા લોકો પણ કહેતા હોય છે ના આમાં સરકાર શું કરે, આમાં તો લોકોની જવાબદારી છે. પણ લોકો ક્યાં જાય? સાંસદ જેવા વ્યક્તિને જો જે તે સમયે 70,000 રૂપિયા આપવા પડ્યા હોય, સાંસદ જેવા વ્યક્તિ જો કહી રહ્યા હોય કે અત્યારે એટલું ભ્રષ્ટ તંત્ર છે કે એમની સામે કંઈ કહી શકાય એમ નથી, પોતે રજૂઆત કરી રહ્યા છે પોતાની રીતે, તો વિચાર કરો એક સામાન્ય જનતા, એક વ્યક્તિ 10,000, 12,000, 15,000 રૂપિયા મહિના કમાય છે, એ કોને જઈને ફરિયાદ કરશે? અને ફરિયાદ કરશે તો ક્યાં સુધી કરશે? કૌપરી આકા આવીને દબાવી દેશે, ક્યાં સુધી લડશે? આ સરકારની જવાબદારી બને છે કે આખું તંત્ર, આખી જે સિસ્ટમ છે ભ્રષ્ટાચાર મુક્ત હોય, કોઈ પણ લેવલ ઉપર ભ્રષ્ટાચાર ના હોય. ભ્રષ્ટાચાર છે ફાયર વિભાગમાં છે. હું વ્યક્તિગત રીતે જાણું છું, એક એકેડમી છે, બહુ પોપ્યુલર એકેડમી છે, નામ નહીં આપું. એ પોપ્યુલર એકેડમીના વડાનું કહેવું છે કે છેલ્લા 1-1.5 વર્ષથી એમણે ફાયર ઓફિસરને કહ્યું છે કે ફાયર એનઓસી મારે તમે બાંધકામ સ્ટ્રક્ચરમાં ચેન્જ કરાવ્યો છે, એમાં મારે ફાયર એનઓસી જોઈએ છે, આપો તમે. પણ ફાયર ઓફિસર આવતા નથી. ફાયર ઓફિસર નથી આવતા કારણ શું છે? ફાયર ઓફિસરને જે માલ મળવો જોઈએ માલ નથી મળી રહ્યો, પરિણામે ફાયર ઓફિસર નથી આવી રહ્યા. આ હકીકત છે, આ રિયાલિટી છે. તમારી આજુબાજુમાં કોઈ પણ કચેરી શોધી લેજો, ત્યાં તમને આ વસ્તુ જોવા મળશે જ. એક સામાન્ય માણસ ક્યાં જાય? જો સાંસદ આવું કહી રહ્યા છે તો વિચાર કરો સામાન્ય માણસની શું હાલત હશે. અને આ જ ભ્રષ્ટાચારના કારણે થઈને રાજકોટમાં પણ ઘટના બની. એના લીધે કુલ 6 વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોટા જે અધિકારીઓ છે એમની પણ પૂછપરછ કરવામાં આવી, આઈએએસ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી. જે નાના અધિકારીઓ હતા એમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, 2 પીઆઈની અટકાયત કરવામાં આવી છે. સરકારે આ વખતે એક આ કામ સારું કર્યું છે કે એટલીસ્ટ આ વખતે અધિકારીઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરી અને માત્ર સસ્પેન્ડ કરીને એમણે સંતોષ નથી માન્યો, પરંતુ એમની સામે એફઆઈઆર પણ નોંધાઈ છે. ચલો, એક તો સારું કર્યું. અને હજુ જો આપણે બધા અવાજ ઉઠાવીશું તો ભવિષ્યમાં આવું કોઈ પણ અધિકારી, કોઈ પણ બાબુ, સાગઠિયા જેવા કેટલાય લોકો જે ભ્રષ્ટાચાર કરતા હશે એની સામે એસીબીની ટ્રેપ થઈ છે, એસીબીની રેડ, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેડ કરવામાં આવી. આવા જેટલા પણ અધિકારીઓ છે બધાને આપણે સજા અપાવી શકીશું, પરંતુ એક જ શરત છે કે બધાએ ભેગા થઈને અવાજ ઉપાડવો પડશે. એસીબીએ રેડ કરી છે, એન્ટી કરપ્શન બ્યુરોએ. સાગઠિયા જે અધિકારી છે, 75,000 નો પગાર છે, પરંતુ કરોડોની સંપત્તિ ક્યાંથી લાગે? કોના બાપની દિવાળી? કયા રૂપિયા? ભ્રષ્ટાચારના રૂપિયા. એ પૈસા ક્યાંથી આવ્યા? આપણા જ ટેક્સના પૈસા છે. 5 રૂપિયાની 10, 5 રૂપિયાનું પાર્લેજી ખરીદો છો એમાં તમે ટેક્સ આપો છો, ખબર છે ને? એ ટેક્સના રૂપિયાથી અધિકારીઓને પગાર મળે છે. એવા પગાર મળે છે જે કોઈ પ્રાઇવેટની અંદર કામ કરતા વ્યક્તિને નથી મળતા. એવા હેવી પગાર, એવા હેવી ભથ્થા લે છે
તેમ છતાં એમના પેટ જ ભરાતા નથી. ખબર નહીં ક્યાં લઈને જશે. હમણાં પેલું સોંગ બહુ પોપ્યુલર છે ને, થારા પૈસા થારી દોલત, આ બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે. આખા પરિવારો ભોગવવું પડશે. આટલા રૂપિયા લઈને આ કળિયુગ હવે છે, આ સતયુગ ને બીજો યુગ નથી કે જ્યાં બીજા જન્મમાં મળતું. તો આ જ જન્મમાં બધું અહીંયા ભોગવીને જવાનું છે. એક નહીં તો બીજો કોઈનું કોઈ આવશે, તમારી આખી ગાદી પલટાવી નાખશે, બધું પલટાઈ જશે. આવા ભ્રષ્ટ બાબુ સામે અવાજ ઉપાડવો પડશે. હવે જે રાજકોટમાં અગ્નિકાંડ થયો એના માટે થઈને સરકારે એસઆઈટીની રચના કરી છે. સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળ એસઆઈટીની રચના થઈ છે, પરંતુ હવે એસઆઈટી સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ લગાવ્યા છે કે આજે એસઆઈટીની અંદર એક વ્યક્તિ છે, જયેશ ખાડિયા, એમની સામે વિજિલન્સની તપાસ ચાલી રહી છે. બોગસ સ્પોન્સરશિપના મામલે એક વિજિલન્સની તપાસ એમની સામે ચાલી રહી છે અને આવા વ્યક્તિને તમે એસઆઈટીમાં લીધા છે એના માટે પણ પ્રશ્નો ઉઠ્યા છે. એક એવા અધિકારી જેમની સામે ઓલરેડી તપાસ ચાલુ છે, એમને તમે એસઆઈટીની અંદર જે છે તપાસ કરવા માટે લીધા છે. પરિણામે કોંગ્રેસના શહેજાદ ખાન પઠાણે આ મામલે જે વિરોધ ઉઠાવ્યો છે. આજકાલ ઘણીવાર સોશિયલ મીડિયામાં અને કોઈ જગ્યાએ તમે જાઓ તો વાત ચાલતી હોય કે સૌરાષ્ટ્રની અંદર તો બધા લોકો ફાકી તો ખાવાના છે, માવો તો ખાવાના જ છે. એક ઓળખ બનાવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના લોકો હોય તો માવો તો ખાવા જોઈએ જ, ફાકી તો ખાવા જોઈએ જેવી ઓળખ બનાવી દેવામાં આવી છે. પણ ના, સૌરાષ્ટ્રની ઓળખ આ નથી. સૌરાષ્ટ્રની ઓળખ છે ગીરના હાવજની ડણક. સૌરાષ્ટ્રની ઓળખ છે દાદા સોમનાથનું મંદિર અને સૌરાષ્ટ્રની ઓળખ છે દ્વારકાધીશ. સૌરાષ્ટ્રની ઓળખ છે સૌરાષ્ટ્રના લોકોની મહેમાન ગતિ. સૌરાષ્ટ્રની ઓળખ એ માવો કે ફાકી ન હોઈ શકે. તાજેતરમાં એક રિપોર્ટ છે, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ, એના પ્રમાણે જેટલા કેન્સર થાય છે એમાં 44% કેન્સર તમાકુના લીધે થાય છે. અને એની અંદર પણ ભારતમાં જો ગુજરાતમાં વાત કરીએ તો સૌથી વધારે આવા કેન્સર સૌરાષ્ટ્રમાં થાય છે. કારણ શું છે? કારણ આવા કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં કે ઘણી બધી રીતે કુલ દેખાવા માટે થઈને અથવા તો આપણી સામાન્ય બોલચાલની ભાષામાં આપણે એવું દેખાડી દીધું છે કે સૌરાષ્ટ્રની ઓળખ તો માવો કે ફાકી છે. ના, સૌરાષ્ટ્રની ઓળખ માવો કે ફાકી નથી. અને જો કોઈ વ્યક્તિ તમારી સામે આવું કે તો એને ના પાડી દેજો કે ભાઈ સૌરાષ્ટ્રને માવાને ફાકીને કોઈ લેવા દેવા નથી. એ તો કોઈ વ્યક્તિ ખાય છે તો એની વ્યક્તિગત પસંદ હોઈ શકે છે, અમારી ઓળખ એ નથી. અત્યારે ગરમીનો માહોલ છે, ગરમી મારફાડ પડી રહી છે. કારણ શું છે? આપણે વૃક્ષો નથી વાવતા, પર્યાવરણને બચાવતા નથી. તાજેતરમાં એક મુદ્દો સામે આવ્યો છે, પબ્લિસિટી. તમે મોટા મોટા હોર્ડિંગ જોતા હશો ને, એ જાહેરાતના હોર્ડિંગ્સ લોકો જોઈ શકે એટલા માટે થઈને 2 એજન્સીઓએ 536 ઝાડ કાપી નાખ્યા. 536 ઝાડ એમણે કાપી નાખ્યા. કારણ એમના જે હોર્ડિંગ્સ હતા એમાં વચ્ચે આવતા હતા. યાર, એડવર્ટાઇઝમેન્ટ તો દેખાવી જોઈએ ને, પૃથ્વીનું તો જે થવું એ થાય. 536 ઝાડ એમણે કાપી નાખ્યા. ચિત્રા અને ઝવેરિયન કંપની, આ 2 પબ્લિસિટી દ્વારા વૃક્ષો કાપવામાં આવે છે. ઝવેરિયન કંપનીએ 512, ચિત્રા પબ્લિસિટી આવા 24 વૃક્ષ કાપી નાખ્યા છે. 1 કરોડનો દંડ બંને પાસેથી જે છે ઉઘરાવવામાં આવ્યો છે. વૃક્ષો વાવવા માટે પણ એમને કહેવામાં આવ્યું છે. પરંતુ આપણે સમજવું જોઈએ કે આપણે પોતાના સ્વાર્થ માટે આવી રીતે વૃક્ષો ન કાપીએ. કદાચ જો ક્યાંય કોઈ જગ્યાએ વૃક્ષ કાપવાની જરૂર પણ પડે છે તો યોગ્ય જેની પ્રોસિજર હોય એનો ઉપયોગ કરીને એના બદલામાં જેટલા બીજા વૃક્ષો વાવવા ન થતા હોય તમામ વસ્તુનો યુઝ કરીને જ આપણે વૃક્ષોને કાપવા જોઈએ. એના સિવાય વૃક્ષોને ન કાપવા જોઈએ. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આજકાલ બહુ ટ્રેન્ડમાં હોય છે. આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અલગ અલગ વિડીયોઝ બનાવતા હોય અને આજકાલનું જે યુવાધન છે એમને પોતાના આદર્શ માની બેસે. એમની માટે થઈને ગમે તે કરવા તૈયાર થઈ જાય. સોશિયલ મીડિયામાં એકબીજા સાથે લડાઈઓ કરવા લાગ્યા. આપણે ઘણા કિસ્સાઓમાં જોયું છે કે જેની અંદર સોશિયલ મીડિયા સ્ટાર માટે થઈને એ જેલમાં છે તો એમના સ્ટેટસો મૂકશે, એવા ભબકાદાર ગીતો મૂકશે. અને પછી આ સોશિયલ મીડિયા કહેવાતા સ્ટાર્સ શું કરશે? એ ઇન્ફ્લુએન્સર્સ શું કરશે? અલગ અલગ વસ્તુઓની એડવર્ટાઇઝમેન્ટ કરશે. આવા જ એક સોશિયલ મીડિયા કહેવાતા સ્ટાર બોબી કટારિયા, એમની સામે ગુનો નોંધાયો છે. ગુનો શેનો છે? ગુનો નોંધાયો છે એમની સામે હ્યુમન ટ્રાફિકિંગનો. એ શું કરતા હતા? તો એ એડવર્ટાઇઝ કરતા હતા જેની અંદર અમુક લોકોને વિદેશની અંદર નોકરી અપાવવાના બહાને ત્યાં લઈ જઈને ગોંધી રાખવામાં આવતા હતા. એમની સાથે એમની જોડે ઇલીગલ કામ કરાવવામાં આવતું હતું. આ એ જ વ્યક્તિ છે જેની સામે ઓલરેડી પ્લેનમાં સ્મોકિંગ કરવા, ચાલુ ગાડીએ સ્ટન્ટ કરવા, ઘણા બધા મામલાઓની અંદર ગુનો નોંધાઈ ચૂક્યો છે ઓલરેડી અને ફરી એક આ ગુનો નોંધાયો છે. આ આપણી માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે આજકાલના કહેવાતા સોશિયલ મીડિયાની અંદર જે સોશિયલ મીડિયાના સ્ટાર બની બેઠા છે એ લોકોનો આપણે આંધળો ભરોસો ન કરવો જોઈએ. આપણે અગર જો સ્ટાર જ માનવા છે તો ઘણા લોકો છે આપણી જોડે. એપીજે અબ્દુલ કલામ છે, વિવેકાનંદ છે, તો કેટલાય નામો જોઈ લો. ઇતિહાસની અંદર ઢગલો નામો પડ્યા છે. આ બધાને ઉઠાવીને જુઓ, એમના જીવન ચરિત્ર વાંચો, એમના વિશે વાંચો, એમના વિશે જાણો, એમને સ્ટાર બનાવો. આજકાલના
આવા ઇન્ફ્લુએન્સરો પણ કેવી રીતના કહેવાય? તો ટર્મ આપી દીધી છે. જે ઇન્ફ્લુઅન્સ કરે, જે પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ કરે એને જ ઇન્ફ્લુએન્સર કહેવાય. સો આવી બધી રીલો અને આ બધાને ભપકાના ચક્કરમાં પડવું નહીં, આવી ખોટી બાબતોમાં પડવું નહીં. કારણ કે તમે જેના સ્ટાર માની બેઠા છો એ 5, 10, 15, 20 હજારમાં ક્યાં વેચાઈ જશે કોઈને ખબર નહીં પડે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમારે કયા મુદ્દાઓ વિશે વધારે છણાવટપૂર્વક વાત કરવી છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિશે તો હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.